આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુરથી વલસાડ જતી એસટી બસ અધ વચ્ચે બગડી જતા મુસાફરો અકળાયા. 20 થી 30 મિનિટ મુસાફરોનો સમય વેડફાતા એસટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી. ધરમપુરથી વલસાડ જતી એસટી બસ ઉપડતા થોડે દૂર અધવચ્ચે અચાનક બસ બગડી જતા બસ અડધો કલાક સુધી ઊભી રાખતા મુસાફરો અકળાયા હતા. ધરમપુર ડેપો ખાતેની બપોરે 1 કલાકની સમયે ધરમપુરથી વલસાડ રૂટ ઉપર જતી બસ નંબર GJ18Z7025 ધરમપુર ડેપોથી બસ ઉપડી હતી. થોડે દૂર એટલે કે 3 દરવાજા પાસે બસ અચાનક બગડી જતા મુસાફરોએ રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ડેપોમાં જાણ કરવામાં આવી હતી. આશરે 20 થી 30 મિનિટ બાદ ડેપોમાંથી અન્ય બસ મોકલવામાં આવી હતી. ત્યારબાદ મુસાફરોને બસમાં બેસાડી વલસાડ રવાના કરવામાં આવ્યા હતા. જોકે મુસાફરોનો સમય વેડફાતા એસટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. વલસાડ રેલવે સ્ટેશન પર ગોરખપુર ટ્રેન પ્લેટફોર્મ નંબર 5 ના બદલે 6 પર જતી રહેતા મુસાફરોએ જીવના જોખમે ટ્રેન પકડવી પડી. ટ્રેન પ્લેટફોર્મ નંબર 5 ઉપર આવવાની એનાઉન્સ બાદ સામેના રેલવે ટ્રેક ઉપર આવતા મુસાફરોએ ટ્રેક ઓળંગી ટ્રેનમાં ચડ્યા. વલસાડ રેલવે સ્ટેશન પર ગોરખપુર ટ્રેન પ્લેટફોર્મ નંબર 6 પર જતી રહેતા મુસાફરો અટવાયા હતા અને મુસાફરોએ જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગી ટ્રેન પકડવી પડી હતી. જોકે આ સમગ્ર ઘટના અંગે વલસાડ રેલવે સ્ટેશન પરથી મળતી માહિતી મુજબ વલસાડ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર રાબેતા મુજબ ટ્રેન નંબર 22922 ગોરખપુર ટુ મુંબઈ બાંદ્રા ટર્મિનસ ટ્રેન આવવાની હતી, પરંતુ કોઈ કારણસર ટ્રેન લેટ પડતા ટ્રેનને પ્લેટફોર્મ નંબર 5 પર આવવા માટેનું રેલવે દ્વારા એનાઉન્સ થતા મુસાફરો પ્લેટફોર્મ નંબર 5 ઉપર ગયા હતા. ત્યારે ટ્રેન પ્લેટફોર્મ નંબર 5ની જગ્યાએ 6 ઉપર આવતા મુસાફરો અટવાયા હતા. કારણ કે વલસાડ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ માત્ર 5 છે, ત્યારે ટ્રેન પ્લેટફોર્મ નંબર 5ની સામેની રેલવે ટ્રેક ઉપર આવતા મુસાફરોએ જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગીને ટ્રેન પકડવા માટે મજબૂર બન્યા હતા. જોકે સદનસીબે સામે છેડેથી કોઈ અન્ય ટ્રેન નહીં આવતી હોવાથી મોટી હોનારત થતા અટકી હતી. આ ઘટનાને લઈ મુસાફરે રેલવે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ભરૂચના ભાડભૂત બેરેજના કામથી માછીમારોની રોજગારીમાં થઈ રહેલ નુકસાન અંગે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. અલિયા બેટની જમીનોની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે હોવાની ચીમકી ઉચ્ચારી. ભરૂચના ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વૈકલ્પિક રોજગારી માટે અલિયા બેટની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત માટે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોની અવગણના કરીને તે જ જમીનો કચ્છ ગાંધીધામની 2 કંપનીને ફાળવણી કરી દેવાની એકતરફી હકારાત્મક કાર્યવાહી થઈ હોવાના આક્ષેપો કર્યા હતા. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ તરફથી ભાડભૂત બેરેજ સામે સ્થગિત કરેલું આંદોલન શરૂ કરી જ્યાં સુધી અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે અલિયા બેટની જમીનોની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે હોવાની ચીમકી ઉચ્ચારી હતી. નર્મદા નદીની એસ્ચ્યુરીમાંથી માછલીઓના બ્રિગેડ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારોને રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન અટકાવવા અને માછીમારોને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા માંગ કરી હતી. જો કામ બંધ નહીં કરવામાં આવે તો હજારો માછીમાર પરિવારોને ભીખ માંગવાનો વારો આવે તેમ હોવાનું જણાવી માછીમાર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. મારું નામ સુનિલ કુમાર માછી છે. હું હાલ ભાડભૂત ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ બજાવું છું. આજ રોજ 4 તારીખે ગુરુવારના રોજ ભાડભૂત તથા ભરૂચ જિલ્લાના માછીમાર સમાજના આગેવાન તથા લોકો આવેદનપત્ર માટે ભેગા થયા છે. અને આવેદનનું મુખ્ય કારણ એ છે કે જે અત્યારે 2 થી 3 મહિનાની અંદર જે આલિયા બેટ ખાતે 9250 એકર જમીન અને બીજી 900 એકર 9250 જે એશિયન સોલ્ટ કંપની અને બીજી જે 900 એકર નિર્વાણ સોલ્ટ કરીને કંપની છે એને જે સરકાર તરફથી ફાળવી દેવામાં આવેલી છે એ રદ કરવા માટે ખાસ તો અહીંયા આવેદનપત્ર માટે આવ્યા છે કલેક્ટર સાહેબને. અને બીજી વાત એવી છે કે 2019માં જ્યારે માછીમાર સમાજનું 2017થી આંદોલન ચાલી રહ્યું છે અને ત્યારે 2019ની અંદર સરકાર સાથે વાટાઘાટો થઈને આ જે આલિયા બેટની જમીન ઉપર આપણે જે માછીમાર સમાજના લોકોને તળાવ તથા ઝીંગા ઉછેર તથા અન્ય એક્વાકલ્ચર માટે જમીન આપવા માટે વાત થઈ અને એના આધારે જે આંદોલન આપણે થોડા નરમ વલણથી ચલાવવામાં આવ્યું હતું
એ આજે સરકાર માછીમાર સમાજ જોડે દગો કરી રહી છે એવું લાગી રહ્યું છે. એનું કારણ છે કે આટલા વર્ષોથી જે લડાઈ ચાલુ છે એને માછીમાર સમાજ પણ લીઝ પર જ જમીન માંગે છે. જે 15,000 કુટુંબોનો જે સવાલ છે એ પણ લીઝ પર જ અમુક જમીન માંગે છે અને એનાથી 10 થી 15 ગણી જમીન જે બિઝનેસમેન છે, જે બે જ માત્ર કંપનીને 10,000 એકર જમીન આપી દેવામાં છે, એ બદલ એ માછીમાર સમાજ વિરોધ દર્શાવે છે. અને આ આગામી ધોરણોમાં જો આ લીઝ નહીં રદ કરવામાં આવે તો પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.